મહેસાણામાં 70 વર્ષના વૃદ્ધે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું। માત્ર 5 વર્ષની બાળકી સાથે તેણે દુષ્કર્મ કર્યું હતું। મહેસાણાના ઊંઝા વિસ્તારની આ શરમજનક ઘટના સામે આવી છે કે જ્યાં 5 વર્ષની બાળકીને પેંડો આપી વૃદ્ધ તેના ઘરે લઈ ગયો હતો અને બાળકી સાથે અડપલા કરી આ નરાધમ વૃદ્ધે દુષ્કર્મ આચર્યું હતું। જઘન્ય કૃત્ય આચરનારા આ 70 વર્ષીય વૃદ્ધની ધરપકડ કરાઈ છે। રોશન ખત્રી નામના આ 70 વર્ષીય વૃદ્ધ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી। आज मामले વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, શું કાર્યવાહી ચાલી રહી છે આ મામલે? જે આ સમગ્ર ઘટના મહેસાણાના ઊંઝા વિસ્તારની છે કે ત્યાં એક વિસ્તારમાં 5 વર્ષની બાળકીને 70 વર્ષના વૃદ્ધે પેંડો આપવાની લાલચ આપી તેના ઘરમાં લઈ ગયો હતો અને તેને અડપલા કરી અને દુષ્કર્મ આચર્યું હતું। જો કે આ સમગ્ર મામલે બાળકીએ ફરિયાદ કરતા તેના વાલીએ સમગ્ર મામલે તેને પહેલા સિવિલમાં લઈ ગયા હતા અને ત્યાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તેની સાથે જધન્ય આ પ્રમાણે કૃત્ય થયું છે। તેના સમગ્ર મામલે વાલીએ ફરિયાદ આપી અને ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક 70 વર્ષના વૃદ્ધની ધરપકડ કરી છે અને તેને જેલ હવાલે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે SC/ST વિભાગના ડીવાયએસપી સહિત પોલીસ તપાસ કરી રહ્યા છે। જી આભાર મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો માત્ર 5 વર્ષની બાળકી પર આ 70 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ ગુજારવાનો મામલો સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી છે અને પોલીસ કાર્યવાહી શરૂ કરી છે।